માંડલ ખાતે આયુષ મેળો યોજાયો. આયુર્વેદિક, હોમિયોપેથિક અને પંચકર્મ સહિતના વિભાગો ઊભા કરાયા. વિવિધ રોગો અને આયુર્વેદિક ઉપચાર માટે 400થી વધુ લોકોએ લાભ લીધો. મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત માંડલ સ્વામીજી આશ્રમ ખાતે તારીખ 18ના રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિંછુવાડા દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ મેળામાં માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ આરએફઓ તેમજ સ્વામીજી ટ્રસ્ટના પ્રમુખ એપીએમસીના ચેરમેન અને અન્ય ભાજપ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત સન્માન કરાયું હતું. વિંછુવાડા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદની વિવિધ પદ્ધતિ જેમ કે અગ્નિકર્મ, પંચકર્મ, નાડીક્રિયા અને અન્ય રોગોની પણ આયુર્વેદ ઢબે ઉપચાર કેવી રીતે કરી શકાય તે તમામ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ બાદ મહાનુભાવો દ્વારા આ આયુષ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આયુષ મેળાની અંદર આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ, યોગ કેમ્પ, હોમિયોપેથી નિદાન, અગ્નિકર્મ, પ્રકૃતિ પરીક્ષણ, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની સારવાર, આયુર્વેદ પ્રદર્શની, દંત ચિકિત્સા, અર્શ, વગંદર તથા ગુદામાર્ગના રોગો, સ્ત્રી રોગો, સુવર્ણપ્રાશન, ડાયાબિટીસ ચેકઅપ અને ઋતુજન્ય રોગોની સામે રોગ પ્રતિકારક અમૃત પેય વિતરણ અને નાડી પરીક્ષણ સહિતના પ્રકલ્પો ઊભા કરાયા હતા. વૃદ્ધોને થતા વાક, કમર, સાંધાના દુખાવાનો વિભાગ તેમજ ગરદન, પગના દુખાવા સહિતની તમામ પ્રકારના રોગો અંગે ચેકઅપ, આયુર્વેદ દવાઓ અપાઈ હતી. આ આયુષ મેળામાં 400થી વધુ લોકોએ લાભ લીધો હતો અને વિંછુવાડાની ટીમમાં હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ નેહાબેન પટેલ, આરએમઓ રાહુલભાઈ પરસાલિયા, હોમિયોપેથિક ડોક્ટર ચેતન ચાવડા, મેડિકલ ઓફિસર ડોક્ટર ધીરેન વ્યાસ સહિતની તજજ્ઞોની ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે સ્વામીજી આશ્રમના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ સવારે 8 વાગ્યાથી બપોરે 3 કલાક સુધી ચાલ્યો હતો. સ્ટોરી મહેન્દ્ર ગજ્જર, માંડલ, અમદાવાદ. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના તાબા હેઠળની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિંઝુવાડા, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ દ્વારા આજ રોજ માંડલ મુકામે શ્રી સ્વામી બ્રહ્મલીન રામાનંદ સરસ્વતી સેવા નિકેતન આશ્રમ ટ્રસ્ટ ખાતે મેગા આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. સવારના 8 વાગ્યાથી આ આયુષ મેળાનો કાર્યક્રમ સતત ચાલુ છે, જેમાં બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે. આ આયુષ મેળામાં આયુર્વેદની વિવિધ ઉપચાર પદ્ધતિઓ તથા હોમિયોપેથિક સારવાર પદ્ધતિ દ્વારા સંપૂર્ણ નિઃશુલ્ક રીતે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ આયુષ મેળામાં આયુર્વેદના વિવિધ વિભાગો જેમ કે હૃદયરોગ અને ડાયાબિટીસની ઓપીડી, વા તથા સાંધાના રોગોની ઓપીડી તથા આયુર્વેદની વિવિધ પંચકર્મની સારવાર, અગ્નિકર્મની સારવાર, જલોકાની સારવાર આવી તમામ પ્રકારની સારવાર દ્વારા દર્દીઓની ચિકિત્સા સેવા કરવામાં આવી રહી છે. અત્યારે ટોટલ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી બીજી અખંડાનંદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ તથા સંજીવની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમદાવાદ તરફથી મેડિકલ ઓફિસરો અહીં પોતાના વિષય નિષ્ણાત તરીકે સેવા આપવા માટે આવેલા છે અને નાડી પરીક્ષણ, પ્રકૃતિ પરીક્ષણ એ આયુર્વેદની વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર ચાલુ કરેલી છે. સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિંઝુવાડા ખાતે આરએમઓ તરીકે હું ફરજ બજાવું છું. મારું નામ ડૉક્ટર રાહુલ કુમાર પરસાનિયા છે. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક શ્રી આયુષ તથા એના દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ વિંઝુવાડા, તાલુકો માંડલ દ્વારા રામાનંદ સરસ્વતી સ્મૃતિ સર્વોદય ટ્રસ્ટ માંડલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આયુષના દરેક વિભાગોની સેવા આપવામાં આવી છે, જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો છે. જે અંતર્ગત હું ડૉક્ટર નેહા પટેલ, વૈદ પંચકર્મ, વિંઝુવાડા હોસ્પિટલ તથા અમારી સાથે ટીમમાં આરએમઓ રાહુલ પરસાણિયા સાહેબ, અખંડાનંદ હોસ્પિટલમાંથી આવેલા ડૉક્ટર્સ તથા સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાંથી ડૉક્ટર્સની ટીમ આવેલી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત આયુર્વેદના ડૉક્ટર્સ પણ અહીંયા ઉપસ્થિત છે અને આ બધાએ અહીંયાના જે લોકલ છે લાભાર્થીઓને ઘણો લાભ આપ્યો છે.